એટલે વારંવાર સંતો ને મહંતો ઘણીવાર કહે છે, ને હું તમને કહું, જ્યારે પણ તમારી ઊંઘ રાતના ઉઘડી જાય, અડધી રાતે 3 વાગે, 12 વાગે, 2 વાગે, 5 વાગે, ત્યારે એક જ કામ કરવાનું. વોશરૂમ જતા હોય તો જઈને હાથ પગ ધોઈને પાછા બેસવાનું તમારી પથારીમાં, અને બેસીને એ જ સમયે કાં તો એક માળા કરવી, માળા હાથમાં ના લઈ શકો તો મનથી માળા કરવી, તમારી જીહવાથી માળા કરવી, અને માળા કરીને એ જ સમયે પ્રભુને અર્પણ કરીને કહેવાનું, પ્રભુ દયા કરજે હો, મારી લાજ રાખજે, સાચવી લેજે હો. બસ આટલું કહેવાનું. જ્યારે પણ આ તમને સમય મળે ને, ચૂકવાનો નહીં. હા, અને જ્યારે સવારે તમે ઉઠો ને તમારા ઘરના કાર્ય કરવા માટે, ત્યારે ઉઠ્યા પછી પહેલાં તમારી પથારીમાં બેસી રહેવાનું, 5 મિનિટ બેસવાનું. આ વિજ્ઞાન સાથેનો ધર્મ છે, સનાતન ધર્મ. ફરી ફરીને કહું છું, જો સમજ્યા ના હોવ તો વિજ્ઞાન સાથેનો ધર્મ છે સનાતન ધર્મ. શું કે તમારે ઉઠીને સીધું પથારીમાંથી ઊભું નહીં થવાનું. કેમ? સીધા ઊભા થશો ને પ્રેશર લો હશે, હાર્ટ કામ ધીરું ધીરું કરતું હશે, અને એકદમ ઊભા થશો ને મસ્તિષ્કમાં બ્લડ નહીં પહોંચે ને, ધબ દઈને નીચે પડી જશો. અહીંયા કૃષ્ણ દ્વારા બતાવવામાં આવ્યું છે કે પથારીમાં સીધા ઊભા નહીં થઈ જવાનું, પથારીમાં જાગ્યા પછી બેસવાનું, 5 થી 10 મિનિટ બેસીને ભગવાનનું નામ લેવાનું. હા, અને પછી ભગવાનને કહેવાનું, ભગવાન આગળનો દિવસ બહુ સરસ ગયો, આખી રાત તે મને સાચવી લીધો. કેટલાય વ્યક્તિ એવા હોય છે જે રાત્રે સૂતા હોય પથારીમાં મરી જાય છે, સવાર નથી જોવા પામતા, અને તે મને નિરોગી આજે સવારે ઉઠાડી દીધો, ફરીથી મારા પરિવાર સાથે આ સુંદર સમય આપ્યો છે. પ્રભુ તારો ઘણો ઘણો ઉપકાર, અને આજનો દિવસ પણ સાચવી લેજે મારા વાલા. હા, તારા વગર મારું કોઈ નથી મારા ભગવાન. આમ જાણ પ્રાર્થના કરવાની ને પછી ઊભા થવાનું. હા, આ સનાતન ધર્મ છે, જે તમને ધર્મના કાર્યની સાથે સાથે વિજ્ઞાનને વણીને લઈ લે. તમને ક્યાંય અલગથી એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં. સૂર્ય નમસ્કાર કરો ને એટલે તમારા શરીરને બધી જ કસરત મળી જાય. હા, આ સનાતન ધર્મ છે. અને છતાંય અભણને ગમાર લોકો ચાદરો ચડાવવા દોડી જાય. હા, જો તમને 33 કોટી દેવતા સનાતન ધર્મમાં કશું ના આપી શકે ને, તો પેલો તો કશું નહીં જ આપે. એની ગેરંટી અહીંથી છે મારી, કે જ્યાં જશો ને પગ પછાડતા ધર્મને છોડીને, તો તમને કશું નહીં મળે. કારણ આટલા બધા દેવતાથી તમને કશું ના મળ્યું, તો તમે કેવા કે તો ભગવાન કોઈ તમારા ઉપર પ્રસન્ન ના થયું. હા, આટલા દેવતા કોઈ ધર્મમાં છે ખરા? હિન્દુ ધર્મમાં, સનાતનમાં છે આ ધર્મ. હા, અહીં આવો.